નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય નામાના ભૌત તત્વો, ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ. આજે આપણે ઉદાહરણ 30નો અભ્યાસ કરવાના છીએ. શિવાની અને નીરજ એક પેઢીના 1:2ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તારીખ 31/3/16ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે. એમાં મૂડી દેવા બાજુ સૌથી પહેલાં આપી છે મૂડી ખાતા શિવાની અને નીરજ. આ મૂડી લખાય મૂડી ખાતાની જમા બાજુ. પછી નફા નુકસાન ખાતું આપ્યું, તો આ નફા નુકસાન ખાતાની કઈ બાકી છે? તો કે જમા બાકી છે, કારણ કે મૂડી દેવાને શું કહેવાય? જમા. એટલે નફા નુકસાન ખાતાની જમા બાકી આપી ક્યાં લખાય? તો કે મૂડી ખાતાની જમા બાજુ. આગળ સામાન્ય અનામત, તો એને પણ ભાગીદારો વચ્ચે વેચી દેવા હે મૂડી ખાતાની જમા બાજુ. લેણદારો એ ક્યાં લખાય? તો કે મૂડી દેવા બાજુ. અને કાલખાદ અનામત તો મિલકત લેણા બાજુ લખશું આપણે. પછી પાઘડી, તો આ પાઘડીને કેવી પાઘડી કહેવાય? તો કે જૂની પાઘડી. જૂની પાઘડી હોય તો એ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચી દેવાય, એટલે કે 1:2ના પ્રમાણમાં વેચી દેવાય મૂડી ખાતાની ઉધાર બાજુ. પછી જમીન મકાન યંત્રો સ્ટોક દેવાદાર લેણી હુંડી આ બધી નવી રકમ સાથે પાકા સરવૈયામાં લખવાનું. પછી આપ્યું રોકડ, તો આ રોકડને રોકડ ખાતામાં ઉધાર બાજુ બાકી આગળ લાવીએ 20,000 લખવાનું. નીચે ઉપરની તારીખે તેઓએ વિજયને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો. અન્ય બાબતો નીચે મુજબ નક્કી કરવામાં આવી. વિજય છે એ નવા ભાગીદાર તરીકે પ્રવેશ મેળવે છે. દેવાદારો પર કાલખાદ અનામત ₹5,000 રાખવી. એટલે અહીંયા દેવાદારો જે 30,000 છે એમાંથી 5,000 કાલખાદ અનામત રાખવી. કાલખાદ અનામત હતી કેટલી? તો કે 8,000. થઈ કેટલી? તો કે 5,000. આપણે 8,000 રાખી ત્યાંમાંથી 5,000 થઈ એટલે ઘટી. કાલખાદ ઘટે તો ફાયદો થાય. ફાયદો ક્યાં લખાય? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. કેટલા રૂપિયાનો ફાયદો થયો? તો કે 3,000 રૂપિયાનો. પછી બીજું, પાઘડીનું મૂલ્યાંકન ₹36,000 કરવામાં આવ્યું. આ પાઘડીનું મૂલ્યાંકન જે કરવામાં આવ્યું એની ઉપરથી આપણે નવા ભાગીદાર એટલે કે વિજયની પાઘડી મેળવવાની. એ કેવી રીતના? તો કે 36,000 ગુણ્યા વિજયનો જે ભાગ આવે એ ભાગ સાથે એનો ગુણાકાર કરવાનો, એટલે આપણને વિજયની પાઘડી મળશે. આગળ વાત કરીએ. ત્રીજો હવાલો, જમીન મકાનની કિંમત 10% વધારો કરવો. એટલે જમીન મકાનની જે કિંમત છે એમાં 10%નો વધારો કરવો. વધારો થાય એટલે ફાયદો. ફાયદો ક્યાં લખાય? પુનઃ મૂલ્યાંકન જમા બાજુ. યંત્રોની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં 25% વધુ છે. હવે યંત્રોની જે આપણને કિંમત આપેલી છે એ બજાર કિંમત કરતાં 25% વધુ છે. એટલે અહીંયા જે યંત્રોની કિંમત આપી છે એ યંત્રોની કિંમત 25% વધુ સાથે આપી. 25% વધુ એટલે 100માં 25 નાખો એટલે કેટલા આવે? તો કે 125. એટલે યંત્રોની કિંમત 125 આપેલી છે. તો આપણે 100 મેળવવાની. એ દાખલા વખતે આપણે ગણતરી કરશું. હવે 25% વધુ છે એમ કીધું છે. પછી આગળ પાંચમું, સ્ટોકની કિંમત 10% ઘટાડવી. સ્ટોકની કિંમતમાં ઘટાડો કરવો. સ્ટોક ઘટે ફાયદો કે નુકસાન થાય? તો કે નુકસાન. પુનઃ મૂલ્યાંકન ઉધાર બાજુ અને નવી કિંમત સાથે પાકા સરવૈયામાં. છઠ્ઠું, વિજય નવી પેઢીમાં ચોખ્ખી મિલકતની 50% રકમ મૂડી પેટે અને પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવશે. હવે વિજય છે નવી પેઢીની ચોખ્ખી મિલકત. નવી પેઢીની ચોખ્ખી મિલકત એટલે બાકી આગળ લઈ ગયા. 50% રકમ મૂડી પેટે લાવશે. હવે નવી પેઢીની ચોખ્ખી મિલકત હોય એટલે એમાં 3 ભાગીદારો આવે. 3 એટલે શિવાની, નીરજ અને વિજય. શિવાની, નીરજ અને વિજય છે એનું પ્રમાણ, એનો ભાગ 100 હોય તો એ 100 ભાગમાંથી વિજયનો તો 50 છે. એટલે શિવાની અને નીરજના કેટલા થાય? તો એ બંનેના 50. એટલે બેયને
50 મળશે અને આ એકને 50 મળશે, એટલે એ બેનો જે સરવાળો આવે એ જ આનો સરવાળો હશે એમ આપણે ધારી શકીએ. એટલે એ ગણતરી આપણે કરવી જોઈએ. એ રકમ મૂડી પેટે અને પોતાના ભાગની પાઘડી આપણને આગળ મૂલ્યાંકન આપેલું છે, પાઘડી આપણે શોધવાની છે અને મૂડીની અહીંયા જે રકમ છે એ પણ આપણે શોધવાની છે. પછી આગળ શિવાની તેના નફા ભાગના 1/3 ભાગ, જ્યારે નીરજ તેના નફા ભાગમાંથી 1/3 ભાગ વિજયને આપશે. એટલે શિવાની અને નીરજ છે એ પોતાના ભાગમાંથી વિજયને આપે છે. હવે શિવાની તેના ભાગના શબ્દ આપ્યો, એટલે અહીંયા જે ના છે એ આપણને સૂચવે છે કે ગુણાકાર કરીને અહીંયા ત્યાગ મેળવવાનો, અને અહીંયા કીધું ભાગમાંથી, એટલે અહીંયા આપણને ત્યાગ જ આપેલો છે એમ આપણે કહી શકીએ. એટલે આ ગણતરી હારવાર આપણે ત્યાગ મેળવવા માટે કરવી પડશે. જરૂરી ખાતા તૈયાર કરી પ્રવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. એટલે આપણે પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરશું. તો આપણે દાખલાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં મૂડી લખીએ. બાકી આગળ લાવ્યા એની અંદર 1 લાખ અને 1,50,000, 1,50,000 વિજયમાં ડેશ. પછી આપ્યું નફા નુકસાન ખાતું, તો જમા બાકી છે. નફા નુકસાન ખાતે જમા બાકી છે એટલે જમા બાજુ વેચાય. 9,000 ને 1/2 વેચીએ એટલે 3,000 અને 6,000 આવશે. 3,000 અને 6,000. પછી આપ્યું સામાન્ય અનામત ખાતે. સામાન્ય અનામત 15,000 છે. 15,000 ને 1/2 વેચીએ એટલે 5,000 અને 10,000 આવશે. અહીંયા વિજયના ખાનામાં ડેશ, કારણ કે વિજયની રકમ આપણને મળે નહીં. પછી આપ્યું લેણદારો ક્યાં લખાય? તો કે મૂડી દેવા બાજુ નવી કિંમતે. કાલખાદ અનામત એને પણ મિલકત લેણા બાજુ લખાય. પછી આપી છે પાઘડી. આ પાઘડી કેવી છે? તો કે જૂની પાઘડીને જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચી દેવાય. એટલે પાઘડી ખાતે પાઘડી કેટલી? 27,000. 27,000 ને જૂના પ્રમાણ એટલે 1/2 વેચીએ એટલે 9,000 અને 18,000 આવશે. 9,000 અને 18,000. પછી જમીન, મકાન, યંત્રો, સ્ટોક, દેવાદાર, લેણી હુંડી, આ બધી રકમો નવી કિંમત સાથે પાકા સરવૈયામાં લખવાની. પછી આપ્યું રોકડ. તો રોકડ ક્યાં આવશે? તો કે રોકડ ખાતામાં. બાકી આગળ લાવ્યા 20,000 રૂપિયા. હવે સૌથી પહેલા આપણે શિવાની અને નીરજનો જે ભાગ છે એ ભાગ એટલે કે એનો ત્યાગ છે એ ત્યાગ મેળવી લઈએ. તો શિવાની નો ત્યાગ બરાબર 1/3. હવે અહીંયા ભાગ ના કીધું છે એટલે ના કે નો શબ્દ આવે એટલે ગુણાકાર કરીને ત્યાગ મેળવવાનો આપણે ખ્યાલ છે. ગુણાકાર કોની સાથે? તો કે જૂના પ્રમાણ સાથે. જૂનું પ્રમાણ કેટલું છે? 1/2 એટલે 1/3 આવશે. એટલે બંનેનો ગુણાકાર 1 × 1 3 3 9 એટલે 1/9. પછી વાત કરીએ નીરજની. નીરજનો ત્યાગ બરાબર. હવે નીરજનો ત્યાગ કેટલો આપ્યો? તો કે 1/3. હવે અહીંયા ભાગમાંથી શબ્દ કીધું છે. માંથી શબ્દ હોય તો આને જ ત્યાગ કહેવાય. એટલે 1/3 એનો ત્યાગ થઈ ગયો. પણ અહીંયા છેદ સરખા છે નહીં. છેદ સરખા કરવા માટે અહીંયા 3 સાથે ગુણાકાર કરવો જોઈએ. એટલે નીચે 3, અંશમાં પણ 3. 3 × 3 અને 3 3 9. એટલે પ્રમાણ લખવું હોય તો પ્રમાણ થાય 1/3. હવે શિવાની અને નીરજનો આપણને ત્યાગ મળી ગયો છે તો એની ઉપરથી આપણે વિજયનો નફા ભાગ મેળવીએ. વિજયનો નફા ભાગ બરાબર. હવે વિજયનો નફા ભાગ છે અથવા તો મળતો જે ભાગ છે એ શિવાનીએ અને નીરજે જે ત્યાગ કર્યો હોય એનો સરવાળો થાય. એટલે 1/9
પ્લસ 3/9 બરાબર 4/9. એટલે આ વિજયનો ભાગ આવી જાય છે 4/9. હવે સૌથી પહેલી આપણને જે હવાલો આપ્યો છે એની વાત કરીએ. દેવાદારો પર ગાલખાદ અનામત ₹5000 રાખવી. તો આ ગણતરી છે, જ્યારે ઉપયોગ આવશે ત્યારે એનો ઉપયોગ કરશું. સૌથી પહેલા તો અહીંયા દેવાદારની વાત કરી. દેવાદાર ક્યાં લખાય? તો કે મિલકત લેણા. દેવાદારો આપણને કેટલાના આપ્યા છે? તો કે 30,000. એની ઉપર ₹5000 ગાલખાદ અનામત, એટલે માઇનસ ગાલખાદ અનામત ₹5000. 30,000 માંથી 5,000 બાદ થાય એટલે 25,000. હવે ગાલખાદ અનામત હતી કેટલી? તો કે ગાલખાદ અનામત 8,000ની હતી. કેટલા હજારની થઈ ગઈ? તો કે 5,000ની. 8 માંથી 5 જાય એટલે આપણી માટે ફાયદો. ફાયદો ક્યાં લખાય? પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. ગાલખાદ અનામત ખાતે કારણ કે 8 હતું, 8 માંથી રકમ ઘટીને 5 આવી તો કેટલાનો ફાયદો થયો? 3,000. એટલે અહીંયા આવશે 3,000. પછી હવાલા નંબર 2. પાઘડીનું મૂલ્યાંકન ₹36,000 કરવામાં આવ્યું. હવે પાઘડીનું મૂલ્યાંકન 36,000 કરવામાં આવ્યું તો એની ઉપરથી આપણે પાઘડીની ગણતરી કરી નાખીએ. વિજયની પાઘડી બરાબર વિજયની પાઘડી બરાબર 36,000 ગુણ્યા 4/9. તો આપણે રકમ મેળવીએ 36,000 ગુણ્યા 4/9 એટલે આવશે 16,000. હવે જે આ પાઘડી છે એ પાઘડીની આપણે આમ નોંધ લખીએ. રોકડ ધંધામાં આવે એટલે રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે 16,000. અહીંયા પણ 16,000. હવે પાઘડીનું પ્રીમિયમ જે જમા છે એને ઉધાર કરવાનું. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 16,000 તે જૂના ભાગીદારો વચ્ચે. જૂના કોણ છે? તો કે શિવાની. શિવાનીના મૂડી ખાતે તે નીરજના મૂડી ખાતે. હવે અહીંયા શિવાની અને નીરજ છે ને કયા પ્રમાણમાં અપાય? તો કે ત્યાગના પ્રમાણમાં. ત્યાગનું પ્રમાણ કેટલું છે? તો કે 1/3 છે. એટલે 16,000 ને 1/3 વેચીએ એટલે 16,000 ગુણ્યા 1/4 બરાબર આવશે 4,000. અને 16,000 ગુણ્યા 1/16,000 ગુણ્યા 3/4 એટલે 12,000. તો આ બંનેની રકમ આવી જાય છે. સૌથી પહેલાં શું કીધું? તો કે રોકડ ખાતે ઉધાર 16,000, પછી પાઘડીના પ્રીમિયમ ખાતે 16,000, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 16,000, શિવાનીના મૂડી ખાતે 4,000 અને નીરજના મૂડી ખાતે 12,000. આ રીતના એની આમ નોંધ થાય છે. હવે જે આપણે આમ નોંધ લખી એ આમ નોંધની ખતવણી કરીએ. તો રોકડ ખાતાની કઈ બાજુ છે? તો કે ઉધાર બાજુ. રોકડ ખાતાની ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા આવશે? તો કે 16,000. આપણે રોકડ ખાતામાં પહેલા અસર આપીએ. આપણે જે આમ નોંધ લખી છે એ આમ નોંધની તે રોકડ ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ સામેની વિગત એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે પૈસા આવશે 16,000. એટલે એ 16,000ની અસર આપી દીધી. પછી પાઘડીનું પ્રીમિયમનું ખાતું આપણે બનાવેલું છે નહીં એટલે એની અસર નહીં આવે. પછી શિવાની અને નીરજના મૂડી ખાતા બનાવેલા છે તો અહીંયા જોઈ રહ્યા મૂડી ખાતા શિવાની અને નીરજના
એની કઈ સાઈડ? તો કે જમા સાઈડ, સામેની વિગત. એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે, પાઘડીના પ્રીમિયમ ખાતે શિવાનીના ખાનામાં કેટલા? તો કે 4000 અને નીરજના ખાનામાં તો કે 12000 અને વિજયમાં કાંઈ આવશે નહીં. ખાસ યાદ રાખવાનું કે પાઘડીની જ્યારે આપણે રકમ મેળવી હોય અથવા તો પાઘડી જ્યારે નવા ભાગીદારને વેચવાની હોય ત્યારે આમ નોંધ ખાસ લખવી, કારણ કે આમ નોંધ ઉપરથી આપણને ખતવણી કરવામાં સરળતા રહે અને જો ત્યાગનું પ્રમાણ આપેલું ન હોય તો મેળવી લેવું. આગળ વાત કરીએ હવાલા નંબર 3ની. જમીન મકાનની કિંમતમાં 10% વધારો કરવો. હવે જમીન મકાનની કિંમતમાં 10% વધારો કરીએ એટલે ફાયદો ક્યાં લખાય? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. જમીન મકાન ખાતે હવે જમીન મકાન ખાતે કેટલા ટકા? તો કે 10%. એટલે 1,50,000 ના 10% એટલે કેટલા આવશે? તો કે 15,000. એટલે અહીંયા આવશે 15,000. હવે 1,50,000 પ્લસ 15,000 એટલે આવશે 1,65,000. એટલે નવી કિંમત જમીન મકાન 1,65,000. પછી આગળ હવાલા નંબર 4ની વાત કરીએ. યંત્રોની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં 25% વધુ છે. હવે યંત્રોની જે ચોપડી કિંમત છે એની બજાર કિંમત કરતાં 25% વધુ છે એવું આપણને કીધું છે. એટલે એની ગણતરી કરીએ કે યંત્રોની ચોપડી કિંમત તેની બજાર કિંમત કરતાં 25% વધુ છે. એટલે જે આપણને કિંમત આપેલી છે એ કિંમત કઈ છે? તો કે ચોપડી કિંમત. ચોપડી કિંમત કેવી છે? 25% વધુ એટલે 125. તો બજાર કિંમત આપણને ખબર હોવી જોઈએ કેટલી છે? તો કે 100 હોય છે. ચોપડી કિંમત એ 125 તો બજાર કિંમત 100 એ. હવે ચોપડી કિંમત 125 એ કેટલા છે? તો કે 50,000. તો 100 એ કેટલા એ આપણે જોવું પડે. એટલે આ ગુણાકાર આપણે કરશું. ચોપડી કિંમત કેટલી છે? 125. તો બજાર કિંમત કેટલી હોવી જોઈએ? 100. તો 125 એ 50,000 તો 100 એ કેટલા એ આપણે મેળવવું પડે. ફરી વખત આપણે એ હવાલો વાંચીએ. યંત્રોની ચોપડી કિંમત તેની બજાર કિંમત કરતાં 125% વધુ છે. બજાર કિંમત કરતાં ચોપડી કિંમત 25% વધુ છે એટલે 125 આવી ગયા. બજાર કિંમત તો 100 જ હોય. તો 50,000 એ કેટલા? એ રીતના ત્રિરાશિ એટલે 50,000 ગુણ્યા 100 ભાગ્યા 125 બરાબર એને ભાગ્યા 125 બરાબર આવશે 40,000. એટલે અહીંયા જે આપણને બજાર કિંમત છે એ કેટલી આવી? તો કે 40,000. એટલે અહીંયા યંત્રોની જે કિંમત છે એ કેટલા આવે છે? તો કે 40,000. યંત્રો હતા કેટલાના? તો કે યંત્રો 50,000ના હતા, એમાંથી 40,000ના થઈ જાય. ફાયદો કે નુકસાન? તો કે નુકસાન. નુકસાન ક્યાં લખાય? પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. યંત્રો ખાતે હવે કેટલા આવશે? તો કે તફાવતની રકમ હોય 10,000. આમાં એ 25% વધુ છે એમ આપણને કીધું છે. હવે અહીંયા ફરીથી ગણતરી એક અલગ રીતના કરીએ. 125 અહીંયા કેટલા આપ્યા? તો કે 50,000. તો 100 એ કેટલા એ રીતના લેવાનું છે. એટલે 25% વધુ છે એમ કીધું છે. હવે 25% ઓછી છે એમ કીધું હોત તો અહીંયા લખત કે 75 એ 50,000 તો 100 એ કેટલા? હજી આપણને એમ કીધું હોત કે 10% ઓછી છે. 10% ઓછી એટલે તો કે 90 એ 50,000 તો 100 એ કેટલા? એ રીતના એની ગણતરી આવે. હજી એક ઉદાહરણ લઈએ કે 30% વધુ છે. 30% વધુ એટલે 130 એ 50,000 તો 100 એ કેટલા? હજી જોવું હોય તો આપણને એમ કીધું હોય કે 5% ઓછી છે. 5% ઓછી એટલે 100 માંથી 5 બાદ કરીએ તો 95 એ
50,000, 100 એ કેટલા? આ રીતના જ્યારે આપણને વધુ છે અથવા તો ઓછી છે એમ રકમ કીધી હોય ત્યારે 100 ને કેન્દ્રમાં રાખવાના. જો વધુ હોય તો 100માં પ્લસ કરવાના, ઓછા હોય તો 100માંથી બાદ કરવાના અને જે રકમ આપી હોય એ પ્રમાણેની ત્રિરાશિ મેળવવાની. તો આ એક ખાસ રીત ધ્યાન રાખજો કે જ્યારે વધુ કીધું હોય ત્યારે 100માં પ્લસ કરવાના અને ઓછા કીધા હોય ત્યારે 100માંથી બાદ કરવાના અને ત્રિરાશિ પ્રમાણે એની ગણતરી કરવાની. એટલે અહીંયા જમીન મકાન, અહીંયા જે આપણે યંત્રોની હતી એની અસર આપી, યંત્રો ખાતે 10,000 જે ઘટાડા નુકસાન થયું એના, અને પાકા સરવૈયામાં યંત્રો 40,000ના. પછી સ્ટોકની કિંમત 10% ઘટાડવી. તો સ્ટોક હતો કેટલાનો? તો કે સ્ટોક 20,000નો હતો, એમાંથી 2,000 રૂપિયા ઘટી જાય. 20,000માંથી 2,000 ઘટે એટલે કેટલા આવે? તો કે 18,000. સ્ટોકની કિંમત ઘટે, ફાયદો કે નુકસાન? તો કે નુકસાન. તો કે સ્ટોક ખાતે 2,000, સ્ટોક ખાતે 2,000 રૂપિયા. પછી આગળ વિજય નવી પેઢીની ચોખ્ખી મિલકતની 50% રકમ મૂડી પેટે અને પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવશે. હવે પાઘડી રોકડમાં લાવશે એની અસર આપણે આપી દીધી પહેલાં. અહીંયા અડધું વાક્ય જે આપણે બાકી છે અસર આપવાનું. વિજય નવી પેઢીની ચોખ્ખી મિલકતની. હવે નવી પેઢીની ચોખ્ખી મિલકત એટલે અહીંયા મૂડી આવે. મૂડીમાં કોણ આવશે? તો કે સૌથી પહેલું શિવાની, પછી નીરજ અને વિજય. આ જે મૂડી આવે એ નવી પેઢીની મૂડી છે અને આ મૂડી ક્યાં લખી હોય? તો કે ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા તરીકે લખી હોય. અહીંથી જ તે પછી આ મૂડી અહીંયા લવાય છે. તો આપણને એમ કીધું કે વિજયની નવી પેઢીની ચોખ્ખી મિલકતની 50% રકમ મૂડી પેટે લાવશે. એટલે બાકી આગળ લઈ ગયા છે એ બાકી આગળ લઈ ગયા એમાં ત્રણેયની જે મૂડી હોય એ મૂડી કેટલી? તો કે 100%. એટલે અહીંયા આપણે ગણતરી સમજીએ તો કે વિજય, શિવાની, નીરજ અને વિજય આ ત્રણેય છે. આ ત્રણેયની જે પેઢી છે એની કુલ મૂડી કેટલી? તો કે 100. હવે આપણને એમ કીધું છે કે વિજય નવી પેઢીની ચોખ્ખી મિલકતની 50% રકમ મૂડી પેટે લાવશે. એટલે ટોટલ 100 છે એમાંથી વિજય કેટલા લાવે? તો કે 50%. એટલે 50 લાવતો હશે. તો શિવાની અને નીરજ કેટલા લાવે એ ખ્યાલ આવી જાય. ટોટલ 100 છે એમાંથી વિજય 50 લાવે છે. તો આ કેટલા લાવતા હશે? તો કે આ પણ 50% એટલે 50 લાવતા હશે. હવે 25 લાવતા હશે એમ ન કહી શકાય, કારણ કે આપણને ખબર નથી કેટલા લાવે, પણ બે ભેગા થઈને કેટલા લાવે? તો કે 50 લાવે. તો વિજય એકલો કેટલા લાવે છે? તો કે 50 લાવે છે. એટલે આ વાક્ય ખાસ સમજવા જેવું છે કે વિજય નવી પેઢીની ચોખ્ખી મિલકતની, નવી પેઢી એટલે બાકી આગળ લઈ ગયા, એમાં શિવાની, નીરજ અને વિજય આવશે. એટલે એની મિલકત 50% રકમ મૂડી પેટે. એટલે વિજય છે એ 50% લાવશે. તો આ 50% એટલે શિવાની અને નીરજ આ બંનેનો સરવાળો તે 50% હશે. એ આપણને ખ્યાલ આવી ગયો. હવે આ રીતના સમજીએ કે બાકી આગળ લઈ ગયા શિવાની, નીરજ અને વિજય છે એ ત્રણેય કેટલા છે? તો કે 100 છે. એમાંથી શિવાની અને નીરજ છે એ કેટલા છે? તો કે 50. આ જે 50 છે એ જ 50 કોણ છે? તો કે વિજય હશે. એટલે માની લ્યો કે શિવાની છે એ 25,000 અને નીરજ પણ 25,000 છે. તો આપણને વિજયનો ભાગ શોધવાનો કહે તો મળી જાય? તો કે હા, આ બંનેનો સરવાળો કરીએ એટલે મળી જાય. તો કે કેટલા? તો કે 50,000. કારણ કે 25 આ બે લાવે છે એટલે 50 થઈ ગયા. તો આ જ 50 કોનો ભાગ છે? તો કે વિજયનો ભાગ છે. એટલે આ 25 બંનેનો સરવાળો 50. એટલે આ 50 છે એ કોણ લાવશે? વિજય. અને આ 50 શિવાની અને નીરજ લાવશે. એટલે આ રીતના આપણે દાખલો ગણવાનો છે. એટલે શિવાની અને નીરજની મૂડી આવી જાય, એ મૂડી ઉપરથી એ મૂડીનો સરવાળો કરીને આપણે વિજયની મૂડી મેળવશું. હવે અહીંયા રોકડમાં પૈસા આવે એની વાત કરી છે કે પાઘડીને રોકડમાં લાવશે. રોકડમાં લાવે એટલે આમનો શું થાય? તો
તો કે રોકડ ખાતે ઉધાર જેટલા લાવે એટલા અત્યારે ખબર નથી તે વિજયના મૂડી ખાતે જે પૈસા લાવતો હોય એ રકમ. આ જે આમનોન છે એ આમનોનની હવે ખતવણી કરીએ. રોકડ ખાતાની કઈ બાજુ તો કે ઉધાર બાજુ, એટલે રોકડ ખાતું હોય એની ઉધાર બાજુ સામેની વિગત લખાય એટલે વિજયના મૂડી ખાતે. વિજયના મૂડી ખાતે. હવે આ એક અસર આવી ગઈ. હવે વિજયનું મૂડી ખાતું હોય એની કઈ સાઈડ તો કે જમા સાઈડ. તો વિજયના મૂડી ખાતાની જમા સાઈડ સામેની વિગત રોકડ ખાતે. વિજયના ખાનામાં ખાલી જગ્યા રાખવાની, કારણ કે રકમ અત્યારે આપણને ખબર નથી. હવે જે આ ગણતરી છે એ ગણતરી પ્રમાણે આપણે છેલ્લે એની મૂડી મેળવશું. પછી 7મો હવાલો, શિવાની તેના નફાના ભાગના 1/3 ભાગ, જ્યારે નીરજ તેના નફાના ભાગમાંથી 1/3 ભાગ વિજયને આપશે. એ હવાલો તો પહેલાં આપણે ગણી લીધો. જે ત્યાગનું પ્રમાણ આપણે મેળવેલું છે એ ત્યાગનું પ્રમાણ છે એ જ તે હવાલો 7મો છે. હવે આપણે એક પછી એક ખાતા બંધ કરતા જઈએ અને રકમ જોતા જઈએ. સૌથી પહેલાં પુનઃમૂલ્યાંકન ખાતું, તેની કઈ સાઈડ વધારે છે તો કે જમા સાઈડ 18,000, ઉધાર સાઈડ પણ 18,000. 18,000માંથી 12,000 બાદ થાય એટલે કેટલા આવે તો કે 6,000. તો અહીંયા આવશે 6,000. હવે આને શું કહેવાય તો કે નફો, એટલે ભાગીદારોના મૂડી ખાતે કૌંસમાં નફો. હવે અહીંયા આવશે શિવાની અને નીરજ. આ બંનેને જૂના પ્રમાણમાં, જૂનું પ્રમાણ એટલે 1/2 વેચીએ એટલે 2,000 અને 4,000 આવશે. હવે આ જે ભાગીદારોના મૂડી ખાતે છે એ ભાગીદારોના મૂડી ખાતામાં લખાય. ભાગીદારોના મૂડી ખાતાની કઈ બાજુ તો કે જમા બાજુ. ક્રોસ એન્ટ્રી પ્રમાણે પુનઃમૂલ્યાંકન ખાતે શિવાનીના ખાનામાં 2,000 અને નીરજના ખાનામાં 4,000, વિજયના ખાનામાં ડેશ. પછી આગળ વાત કરીએ રોકડ ખાતાની. તો રોકડ ખાતું અત્યારે બંધ થાય નહીં, કારણ કે વિજયની મૂડી બાકી છે એટલા માટે. તો હવે ભાગીદારોના મૂડી ખાતાની વાત કરીએ કે આ બંનેનો જે સરવાળો છે એટલે કે શિવાની અને નીરજ, એનો સરવાળો એટલે કેટલા ટકા થાય તો કે 50%. એ જ 50% કોના છે તો કે વિજયના છે. એટલે પહેલાં શિવાની અને નીરજની મૂડી મેળવીએ. તો પહેલાં આપણે સરવાળો કરીએ. 1,00,000 પ્લસ 3,000 પ્લસ 5,000 પ્લસ 4,000 પ્લસ 2,000 એટલે 1,14,000 આવશે. 1,14,000. અહીંયા પણ 1,14,000. એમાંથી 9,000 બાદ કરીએ, માઇનસ 9,000 બરાબર આવશે 1,05,000. 1,05,000. તો આ શિવાનીની મૂડી આવી આપણે પાસે. પછી વાત કરીએ નીરજની. તો નીરજનો સરવાળો કરીએ. 1,50,000 પ્લસ 6,000 પ્લસ 10,000 પ્લસ 12,000 પ્લસ 4,000 એટલે આવશે 1,82,000. 1,82,000. અહીંયા પણ 1,82,000. એમાંથી 18,000 બાદ કરીએ, માઇનસ 18,000 એટલે 1,64,000. 1,64,000. હવે આ બંનેનો સરવાળો 1,64,000 પ્લસ 1,05,000 એટલે 2,69,000. હવે આ જે 2,69,000 છે એ કોની મૂડી છે તો કે વિજયની મૂડી. 2,69,000. એટલે આપણે જે દાખલો ગણીએ એમાં એક ગણતરી લખી કાઢવાની કે વિજયની મૂડી બરાબર સૌથી પહેલાં 1,05,000 પ્લસ 1,64,000
બરાબર 2,69,000. તો આ વિજયની મૂડી કેવી રીતના મળી એ આપણને ખ્યાલ આવે. 1,05,000 કોના છે? તો કે શિવાની પ્લસ નીરજ. આ બંનેની મૂડીનો સરવાળો 2,69,000. જે આપણે એક્ઝામ્પલ જોયું હતું કે શિવાની અને નીરજ આ બંનેની જે મૂડી છે એનો સરવાળો કેટલો આવે? તો કે 50 આવે. એ જ 50 કોનો હશે? તો કે વિજયનો હશે. એટલે આ બંનેનો સરવાળો એ જ વિજયની મૂડી થાય છે. હવે અહીંયા જે 2,69,000 આવ્યા એ વિજયની મૂડી. તો અહીંયા રોકડ ખાતામાં પણ આપણે કેટલા લખીએ? તો કે 2,69,000. અહીંયા કેટલા આવશે? 2,69,000. અહીંયા પણ 2,69,000. હવે આપણે રોકડ ખાતામાં વિજયની મૂડી બાકી છે એમાં પણ લખી નાખીએ 2,69,000. કારણ કે એ મૂડી છે એ અહીંયા મેળવેલી છે એ જ તે મૂડી છે. હવે સૌથી પહેલાં રોકડ ખાતું બંધ કરીએ. 20,000 પ્લસ 16,000 પ્લસ 2,69,000 એટલે 3,05,000. 3,05,000. અહીંયા કેટલા આવશે? તો કે 3,05,000. સરવાળાની નીચે 2 લીટી, ઉપર 1 લીટી. અહીંયા બાકી આગળ લઈ ગયા 3,05,000. બાકી આગળ લઈ ગયા 3,05,000. હવે મિલકત લેણા રોકડ 3,05,000. હવે જે આ મૂડી છે એ મૂડી લખી કાઢીએ. શિવાનીના 1,05,000, નીરજના 1,64,000 અને વિજયના 2,69,000. આ ત્રણેયનો સરવાળો કરીએ તો 1,05,000 પ્લસ 1,64,000 પ્લસ 2,69,000 એટલે 5,38,000. 5,38,000. આ જે સરવાળો આવ્યો છે એ સરવાળો આ ત્રણેયની મૂડીનો સરવાળો છે. પછી આગળ વાત કરીએ કે મૂડી દેવા બાજુ જે રકમ ઘટતી હોય તે કઈ આવશે? તો કે લેણદારો. લેણદારો કેટલા આપ્યા? તો કે 25,000. પછી જમીન મકાન આવી ગયું, યંત્રો આવી ગયા, સ્ટોક આવી ગયું, લેણી હુંડી બાકી છે. લેણી હુંડી કેટલી છે? તો કે 10,000. પછી દેવાદાર આવી ગયા, રોકડ આવી ગઈ, એટલે બધી રકમો આવી ગઈ. સરવાળો કરીએ 5,38,000 પ્લસ 25,000 એટલે 5,63,000 આવશે. 5,63,000. અહીંયા પણ 5,63,000. આનો સરવાળો વારવાર કરી નાખીએ. 1,65,000 પ્લસ 40,000 પ્લસ 18,000 પ્લસ 10,000 પ્લસ 25,000 પ્લસ 3,05,000 પ્લસ એકે રકમ છે નહીં એટલે 5,63,000. સરવાળો હોય એની નીચે 2 લીટી, સરવાળાની ઉપર 1 લીટી. અહીંયા પણ સરવાળો હોય એની નીચે 2 લીટી કરવાની, સરવાળાની ઉપર 1 લીટી કરવાની. તો આ દાખલો છે એ પણ પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વનો છે. કારણ કે આમાં મૂડી નવા ભાગીદારની આપેલી નથી. એ નવા ભાગીદારની મૂડી આપણે શોધવાની છે. એ કઈ રીતના શોધી? તો કે શિવાની અને નીરજની જે મૂડી છે આ બંનેનો સરવાળો એ જ વિજયની મૂડી થાય છે. એટલે આમાં ખાસ રકમ વાંચવામાં ધ્યાન રાખવું કે આપણને છઠ્ઠા વાલામાં કીધું છે કે વિજય નવી પેઢીની ચોખ્ખી મિલકત. નવી પેઢીની ચોખ્ખી મિલકત એટલે નવી પેઢીની જે મૂડી આવે એની જ અહીંયા વાત કરવામાં આવી છે કે નવી પેઢીની જે મૂડી આવે એને શું કહેવાય? તો કે બાકી આગળ લઈ ગયા. તો આ બાકી આગળ લઈ ગયા એની જે રકમ આવે શિવાની નીરજ એ બંનેનો સરવાળો એટલે વિજયની મૂડી થાય છે. તો આ દાખલો છે, આ દાખલામાં ખાસ તો 7મો હવાલો પણ છે. કારણ કે એની અંદર ભાગ ના અને ભાગમાંથી એવા 2 શબ્દ આવે છે. હવે ભાગ ના છે એટલે ના કે નો શબ્દ આવે એટલે જૂના પ્રમાણ સાથે ગુણાકાર કરીને ત્યાગ મેળવવો, અને ભાગમાંથી આવે તો એને જ ત્યાગ કહેવામાં આવે છે. એટલે આ દાખલો ગણો ત્યારે અમુક બાબતોનું ધ્યાન રાખવું કે રકમ છે
એ ભૂલથી બીજી લખાઈ જાય નહીં. અહીંયા ખાસ 7મા હવાલામાં ભૂલ થવાની શક્યતા છે, કારણ કે ભાગના અને ભાગમાંથી એવા બે શબ્દોનું મિશ્રણ આપેલું છે એટલા માટે. પછી વાત કરીએ ચોથા હવાલેની, તો એની અંદર યંત્રોની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં 25% વધુ છે. વધુ કીધું હોય ત્યારે 100માં પ્લસ કરવાની અને ઓછા કીધા હોય ત્યારે 100માંથી માઇનસ કરવાની. અહીંયા એમ કીધું હોત કે યંત્રોની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં 25% ઓછી છે. ઓછી છે એમ કીધું હોત તો 100માંથી આપણે 25 બાદ કરત. એટલે અહીંયા ખાસ યાદ રાખવાનું કે 100ને ધ્યાનમાં રાખીને વધુ કે ઓછી કિંમત કરવાની. તો તમને આ દાખલો સમજાણો હશે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.